તો બીએપીએસ વડા મહંત સ્વામી મહારાજ રાજકોટ બિરાજતા ગોંડલના હરિભક્તોએ સુહદ 2024 પદયાત્રાનું આયોજન કર્યું હતું। ગોંડલના શ્રી અક્ષર મંદિર દ્વારા એક વિશિષ્ટ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 700 હરિભક્તો જોડાયા હતા। પદયાત્રાનું પ્રસ્થાન અક્ષર મંદિરથી પૂજ્ય સંતોએ ઠાકોરજીના પૂજન દ્વારા કરાવ્યું હતું। આ પદયાત્રામાં 10 સંતો, 300 પુરુષો, 300 મહિલાઓ તેમજ 100 જેટલા બાળકો, યુવાનો સહિત કુલ 700 હરિભક્તો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી પદયાત્રામાં જોડાયા હતા। સર્વે હરિભક્તો તેમાં જોડાયા હતા। તેમાં બાલિકાઓ, બાળકો, યુવકો, વડીલો તથા બધા સાથે મળી અને કુલ 700 જેટલા હરિભક્તો અહીંથી પદયાત્રા કરી અને રાજકોટ જવા માટે અહીંથી નીકળ્યા। જ્યાં રાજકોટમાં આજ રોજ બિરાજતા બીએપીએસ સંસ્થાના વડા સંત શ્રી મહંત સ્વામી મહારાજ ત્યાં બિરાજમાન છે। તો આ પદયાત્રા અહીંથી રજૂ થઈ અને ત્યાં પહોંચી અને મહંત સ્વામી મહારાજને સવારમાં બધા હરિભક્તો આશીર્વાદ પ્રાપ્ત કરી અને આ પદયાત્રાને ત્યાં વિરામ આપશે।